એક નાનકડું ગામ હતું. તે ગામમાં શિક્ષણ સારું હતું. ગામના બધા જ યુવાનો ભણેલા ગણેલા હતા. આ યુવાનો બુદ્ધિશાળી અને વ્યવહાર કુશળ હતા. ગામના બધા જ પ્રસંગો તેઓ હળીમળીને કરતા. એક વખત ગામમાંથી એક જાન બીજા ગામ જવાની હતી. આ યુવાનોને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. એટલે તેમણે જાનમાં કોઈ પણ ઘરડા માણસને નહીં લઈ જવાનું નક્કી કર્યું. આમ જાનમાં માત્ર યુવાનો જ ગયા. જ્યારે જાન વેવાઈને ઘરે પહોંચી ત્યારે વેવાઈને ખબર પડી કે આ યુવાનો કોઈ વડીલને જાનમાં નથી લાવ્યા. એટલે તેમણે આ યુવાનોનું અભિમાન ઉતારવાનું નક્કી કર્યું. વેવાણે જાનમાં આવેલા યુવાનો સમક્ષ એક શરત મૂકી કે આ ગામનું તળાવ ઘીથી ભરો તો જ અમે કન્યા પરણાવીશું. આવો કોયડો જોઈને યુવાનો તો વિચારમાં પડી ગયા. ગામનું તળાવ ઘીથી કેમ ભરી શકાય? છેવટે તેમણે ગામના ઘરડા માણસની મદદ લેવાનું નક્કી કર્યું. તેમાંથી એક યુવાન દોડીને ગામમાં ઘરડા વડીલ પાસે પાછો આવ્યો અને વેવણની કોયડાની વાત કરી. વડીલને પોતાની સાથે જાનમાં લઈ આવ્યો. ઘરડા માણસે સલાહ આપી કે એમ કહો કે તમે ગામનું તળાવ ખાલી કરો, પછી અમે ઘીથી ભરીએ. આ સાંભળીને વેવાણને ખાતરી થઈ કે હવે જાનમાં કોઈ વડીલ આવ્યું લાગે છે અને લગ્ન પાર પડ્યા. વરકન્યા લઈને જાન ગાડામાં પાછી ફરી. માટે જતો કહેવાયું છે કે ઘરડા ગાડા વાળે. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા ફોટા પર ક્લિક કરવાથી સબસ્ક્રાઈબ કરવાનું બહુ સરળ થઈ જશે. થેન્ક યુ.